तो मैं भी यही बता रहा था कि काफी समय मतलब ઘણી વખત આપણને એવું લાગે છે કે આ સમય વીતી જાય તો સારું, હા. રાઈટ? કારણ કે ઘણી વખત આપણે એટલા અ, અ, કશ્મકશમાં હોઈએ છીએ, આપણા દિમાગમાં એટલા બધા સવાલો હોઈએ છીએ હમ. કે આપણને એવું લાગે કે ભાઈ આના કરતા તો સારું છે કે આટલો સમય વીતી જાય એ જ સારું. હમ. હમ. પણ હવે આઈ એમ વેરી હેપી કે નિલેશભાઈ ટીચીસ અસ એ બહુ જ સરસ મજાનું લાઈફ કોચ અને હાઉ ટુ બી હેપી ઇન એવરી મોમેન્ટ ઓફ લાઈફ. જીવનના દરેક ક્ષણમાં કેવી રીતે પોતાની જાતનો ઉત્સાહ વધારીને ખુશીને મહેસૂસ કરી શકે એ શીખવાનું એમની પાસેથી મારા બાળક વિવાનને તો મળ્યું જ છે અને એના માટે આઈ એપ્રિશિએટ ધેટ, રાઈટ? કારણ કે હી ઇઝ બીન હેપીયર દેન બિફોર. ઓહો. So I'm very and confidence એનો બહુ જ boost થયો છે. He has been very aggressive towards his goal now. So that is very good about Oh, it. it's my Thank pleasure. you so much for that, sir. So આજે આપણે ખાસ બે કેટેગરીના વ્યક્તિઓ, ઉંમરના વ્યક્તિઓ વિશે વાતો કરીશું. એક છે 50+ હમ. હમ. અને બીજા છે 60+. રાઈટ. રાઈટ? તો 50+ એટલે એમણે જીવનમાં ઘણી બધી સંઘર્ષ કર્યા છે, મિડ લાઈફ ક્રાઇસિસ નો પણ અનુભવ કે આનંદ એ એમને ખ્યાલ લીધો છે, Yes. રાઈટ? અને ત્યારબાદ અત્યારે એમનું એક મેન્ટાલિટી અને માનસિકતા એક સેટ થઈ છે એક લેવલ પર કે હવે હું આ છું, હું નવો સૌહાર્દ છું, વ્યક્તિ છું, રાઈટ? તો એમના વિશે પણ આપણે વાત કરીશું. અને 60+ જ્યારે પોતાના બાળકો કદાચ હોય છે, રાઈટ? અને ત્યારબાદ એમને જીવનમાં હવે શું કરવું, રાઈટ? વોટ કુડ બી માય નેક્સ્ટ મૂવ, હાઉ કુડ આઈ બી હેપી, રાઈટ? અને ઘણા બધા સવાલ એમના દિમાગમાં હશે. તો આપણે આ બધા જ સવાલ એમના જીવનની સ્થિતિ, રાઈટ, એમની જે રસ્તો, જે વેગ એ લોકો પકડી રહ્યા છે, રાઈટ, તે દંડી કેવી છે, એમાં કેવા કેવા અવરોધો એમને આવે છે, રાઈટ, ખાસ કરીને મારા ખ્યાલથી અમુક સ્ટ્રગલ્સ હોય છે, ફિયર્સ જે એમના હોય છે, રાઈટ? તો એ ફિયર્સમાં મેં જોયું છે તે પ્રમાણે એમનો સૌથી મોટામાં મોટો ફિયર્સ હોય છે, જે બધા જ માણસનો ફિયર હોય છે, પણ એ આ અવસ્થામાં પહોંચતા સુધી સમજતા જ નથી કે હેલ્થ ઇઝ ધ એકચ્યુઅલ વેલ્થ, રાઈટ? એ 60 વર્ષ સુધી કાં તો 50 વર્ષ સુધી એ આ તબક્કો આવતો જ નથી. ત્યાં સુધી બધા એમ જ કહે છે કે આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધેટ કાર, આઈ વોન્ટ ધેટ. એક્ઝેક્ટલી. તો એના વિશે હું કહેવા માંગુ છું કે હેલ્થ તો છે, પહેલેથી બધા માટે પ્રાયોરિટી રાખવી જ જોઈએ. બટ હેલ્થ જ્યારે બગડે છે ત્યારે લોકોને એમ થાય છે કે આના માટે મારે પ્રાયોરિટી હવે રાખવી જોઈએ. બરાબર. પેલું તમે ગુજરાતીમાં સાંભળ્યું હશે કે 40 પછી તું 40 નહીં તો તું 40 નહીં. ફરી પાછું કહેજો ને સર. 40 પછી તું 40 નહીં હા? તો તું 40 નહીં. 40 પછી તું 40 નહીં તો તું 40 જ નહીં. હા, પછી તું ચાલી નહીં શકે. પછી બરાબર જો છે. તારે વોક ને કે બરાબર હેલ્થ છે. પર કે જીમ પર ધ્યાન નહીં રાખ્યું તો પછી તું દુનિયામાં પણ ચાલશે નહીં. બરાબર છે. કારણ કે જેવી હેલ્થ બગડતી જાય એનું કામ કરવાની જે ક્ષમતા છે બધી વસ્તુ બગડતી જાય. બરાબર છે.